નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત આ વિડીયોની અંદર. તો આપણે આ વિડીયોની અંદર તાજેતરની અંદર સ્કાય યોજના એટલે કે સૂર્ય શક્તિ કિસાન યોજના જે ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી જે 11 પ્રશ્નોની અંદર આવરી લેવામાં આવી છે. આ મોસ્ટ આઈએમપી 11 પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે. આ પ્રશ્નોની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો. તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વની છે. તથા આ પ્રશ્નની પીડીએફ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો પહેલો પ્રશ્ન છે, સ્કાય યોજનાનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સૂર્ય શક્તિ કિસાન યોજના. 2. સ્કાય યોજનાનો અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? જવાબ આવશે ગુજરાત. 3. સ્કાય યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેટલા ટકા સબસિડી આપવામાં આવશે? જવાબ આવશે 60% સબસિડી સહી આપવામાં આવશે. 4. આ યોજનાની 100% રકમમાંથી કેટલા ટકા રકમ ખેડૂતને ભરવાની રહેશે? તો જવાબ આવશે 5% રકમ સહી ખેડૂતોને ભરવાની રહેશે. 5. આ યોજના અંતર્ગત 100% રકમમાંથી કેટલા ટકા રકમની લોન ખેડૂતોને આપવામાં આવશે? તો જવાબ આવશે 35%. તો આ યોજના અંતર્ગત 100% રકમમાં 60% સબસિડી આપવામાં આવશે, 5% ખેડૂતોને ભરવાની રહેશે અને 35% છે લોન આપવામાં આવશે. આવી રીતે 100% રકમ છે ભરવાની રહેશે. 6. આ યોજના અંતર્ગત ખેડૂતો પાસેથી વધારાની વીજળી રાજ્ય સરકાર પ્રથમ 7 વર્ષ માટે કેટલા યુનિટ પ્રતિ દરે ખરીદશે? તો જવાબ આવશે ₹7 પ્રતિ યુનિટ. 7. આ યોજના અંતર્ગત 7 વર્ષ બાદ 18 વર્ષ સુધી કેટલા યુનિટ પ્રતિ દરે ખરીદશે? તો જવાબ આવશે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 18 વર્ષ સુધી ₹3.5 એટલે કે ₹3.5 પ્રતિ યુનિટ દરે ખરીદશે. 8. આ યોજનાના સ્કાય પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાના કેટલા ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 137 જેટલા ફીડરોનો સમાવેશ કરવામાં આવશે, અથવા તો 137 જેટલા ફીડરો સહિત નવા ઉભા કરવામાં આવશે. 9. આ યોજનાના સ્કાય પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાના કેટલા ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે? તો જવાબ આવશે 12,400 ખેડૂતોને આ યોજનાની અંદર આવરી લેવામાં આવ્યા છે, જે 175 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. 10. આ યોજનાનો હેતુ શું છે? તો જવાબ આવશે આ યોજનાનો હેતુ છે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂતોને 24 કલાક વીજળી મળી રહે. આ યોજનાનો હેતુ છે. 11. આ યોજનાનું કાર્ય ક્યારથી ચાલુ થશે? તો જવાબ આવશે 2 જુલાઈથી ચાલુ થશે. તથા મિત્રો, આ વિડીયોનો એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાના રહેશે. તો તાજેતરની અંદર ભારતના કૃષિ મંત્રી કોણ છે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકે.